બધા ભગવાન શ્રેષ્ઠ જ હોય, ઊંચ નીચ બતાવવાનું બધા બંધ કરો. હેલો, ઓમ નમો નારાયણ, જય નારાયણ સ્વામિનારાયણ. નારાયણ બોલો. એમ નહીં, તમે આ યુટ્યુબ માં સ્વામિનારાયણ આમ મરી ગયા ને આમ મરી ગયા ને આવું બોલો તો હું પછી હવે હામી પડવાની તૈયારી કરું છું. જો બેટા, જ્યારે તમે એવું કહો છો તો આ લોકો મહાદેવ માટે ગમે તેમ બોલે, પણ હું એમ કહું, જો બ્રહ્માજી મહાદેવ વસ્તુ માટે, જો સાંભળો, હું એમ કહું મહાદેવ માટે જે સાધુ બોલે એને એકને કયો ને, ભગવાન ને હું કામ બધાને કયો કહીએ ખબર? છે, બધાને એકને કહીએ છે ને તો બધા એમ કહે છે કે અમે નહીં જાણતા, અમે નહીં ના ના જાણતા. ના ના ના, તું બોલ્યા હોત તમે જ જાણો. પછી દર્શન વલ્લભ સ્વામી વારંવાર તો ના પણ હું એમ કહું, સંપ્રદાયનું અમારા બધાનું અપમાન કરે. દર્શન વલ્લભ સ્વામી કયો ને, સ્વામિનારાયણ ને ભગવાન ને હું માનું છું, મારા ભગવાન હું સહન કરી લઉં, સાચું કેવાલો. પણ તું એમ કે મારા ભગવાનનું મારે સહન કરવાનું એમ વારંવાર? તો પણ હું એમ કહું છું કે એને કયો ને, તમે બોલ્યા મેં તમને જ ફોન કર્યો ને આખા સાધુ સંપ્રદાયને મેં કીધું. અલા પણ એવું નથી હોતું, આ લોકો એવું કોઈ જ હાથ હોય, નથી એવું જ મૂકતા. હોય. જ્યારે ના થાય ના, છે જો ત્યારે મારી આસ્થા આવે હે ને, મારી આસ્થા ઉપર આંગળી તમે હવે થઈ છે, તમે આ મેં તમને મોકલું હે, જોજો. તમે મેસેજ નો જોયો ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો, તમે તારી જોવો. ભૂલ છે, મેં મેસેજ ના જોયો. એવું જો નથી જોયો, મેં નાખ્યો હે મેસેજ, જોવો તમે. તારો મેસેજ મેં ના જોયો એવી અરે તારી ભૂલ મેં છે. નાખ્યો હે મેસેજ, તમે જોવો, હજી કહું છું તમને. ભાઈ તું જી ન્યૂઝ વાળી વાત કરે છે ને? ના ના, તમે બોલ્યા હો, તમારી લિંક મોકલી ને મેસેજ નાખ્યો કે મેં આમાં હા, હવે TV9 વાળું વાંચ્યું, મેં સાંભળ્યું બી ખરું. ચાલ, તો પછી હવે તો હું મારું હવે બહુ લોહી ઉકળે ભગવાનમાં હો. પણ તું મારા ભગવાનનું લોહી ના ઉકળે મારું, તું મને એમ કે હું તમારા ભગવાનનું કઈ બોલી કોઈ દી? તારા માટે કઈ છે? તારા માટે હું બોલ્યો કોઈ દાડો? પણ મેં નહીં તો ભગવાનને મને ન બોલું, પણ હું એમ કહું, જો હજી સાંભળી કહું લે, તમને, જે સાધુ સાંભળી લે. બોલ, પરમ દિવસે એક મેટર થઈ, સાંભળી લે. પરમ દિવસે એક મેટર થઈ, હું ત્યારે એવી મેટર થઈ, મેં કહ્યું કે જો જો હું છે ને પછી મને નો કહેતા કે આશા બેટા તું પાછી વળ. તમે હે ને સાધુ ને કયો, હું હજી કહું છું, જે સાધુ એવું કરે ને તમ તારે એને તમારે જે કરવું હોય, હું વચ્ચે બોલી જ કેજો. અમે જો મેં રાકેશ પ્રસાદ ને કીધું તો નહીં ઈ સાંભળતા. તમે જે કરો ઈ, નવતમને પણ મને કીધું, મારા નહીં સાંભળતા. સ્વામિનારાયણ સાંભળી લે ભગવાનને વાત. રેવા દ્યો, ભગવાનને ગાળું ને ભગવાનને આમ મરી ગયા ને આમ મરી ગયા રેવા દ્યો, હું હજી કહું. અલા પણ બેટા હું જનરલી નથી તમે બોલતો, આ તો નહીં, મોઢા તમે માંગરા બોલ્યા નખાવે છો છે. ને એટલે કહું છું, બોલ્યા છો એમાં કે સ્વામિનારાયણ આમ મરી ગયો, તમને ખબર હે? તમારા પાસે હું સર્ટિફિકેટ જનરલી હે? બોલતો જ નથી. સાંભળી લે પૂરી વાત. કેમ હા. બોલ્યો હોઈશ? પણ ઈ માથેથી તો પાણી બોલ્યા, ગયું. એમ નહીં, આ સાધુ બોલે આવા બફાટ કરે, એમાં ભગવાન કેવા જાય છે? અરે બાફાટ હું લખ્યું છે, પુસ્તક તમારું છે તેમાં ઈ લખ્યું છે. પુસ્તક જેને લખ્યું હોય ને એને પૂછો. મને હું એમ કહું, હાલો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મેં સ્થાપિત કરી, ઈ ભગવાનને હું માનું છું, પછી હું બીજું કઈ માનતી જ નથી. તો ઈ ભગવાનને કોક કેમ કે સ્વામિનારાયણ આવો હતો, એટલે હવે હું સહન નહીં કરી લઉં. જેને જ્યાં દોડવું હોય ત્યાં દોડ્યો, હું કાયદેસરનો બાયું લઈને કેસ ઠોકી આવવાની હું, પછી કોર્ટમાં લઈડા રાખશું. એક કામ કે મારા મહાદેવને એમ કે પણ હું એમ કહું છું, મહાદેવ દાદાને જે કે ઈ દોષી એકને કહેવાય. મારા ઘરમાં 5 છોકરા હોય તો મારો એક છોકરો બગડ્યો હોય ને તો મારે એકને જ કહેવાય, 5 ને નો કહેવાય. હું એમ કહું. એ લોકો એકને કહેતા નથી. પણ અમે તો ઈ કે કઈ નો કઈ કે, તમે થાકે. કયો એકને, તમે અરે આખા કઈ ચૂક્યા. તમે એમ નહીં, તમે બેટા, ભગવાનને કઈ હું કામ ચૂક્યો હું. ટાર્ગેટ કરો છો? હું એમ કહું, ભગવાનને હું કામ કરો છો? સાંભળી લે બેટા, કઈ ચૂક્યો ને પછી જયારે માથેથી પણ પાણી તો ઈ ગયું ને, તમે જાણો ને ઈ બેય જાણે, પણ મને જો સ્વામિનારાયણ ભગવાનને હું એકને નહીં છોડું, એટલું યાદ રાખજો. ભલે મારે 50 કેસ કરવા પડે ને ભલે મારે બધુંય વેચાઈ જાતી મારી જમીનું, હું એને ભગવાન માટે લડીશ. મારી આસ્થા ને કેન્દ્ર ને મારા ભગવાનને કોઈ ગાળ દેશે ને એટલે હવે સહન નહીં કરું. એની પાછળ મારે ખપી જવું પડે ને તો હું ખપી જઈશ. આ ચોખ્ખા શબ્દમાં કહું છું. તમારે જે સંતાયરે પ્રોબ્લેમ હોય એને કયો. હું એમ કહું, અમે એમાં સાથે છીએ. આખા સંપ્રદાયને ભગવાનને હું કામ ટાર્ગેટ કરવાના? પણ કોઈ તમે જવાબ નથી સાધુ આપતું. સંતના બધા દરજાના માણસ હોય ને એને કેવું ન પડે ને, તમે તો ડોક્ટર, તો તમને એટલી ખબર હોય કે ઘરમાં 5 છોકરા હોય ને એક છોકરો ભૂલ કરે અરે તેને જ દીકરા, કહેવાનું એવું હોય. નથી. સાંભળ, મેં તો ઉપર બધે વાત કરી, કોઈ કોઈને કહેવા તૈયાર નહીં. અને એમ કહું, હિન્દુ થઈને આવા તમે ઝઘડા કરાવો છો, આ શું મળવાનું? એના કરતા બધા એક થઈ અને દેશમાં સમાજના કામ પણ કરો આવું ને. કરાય? માતાજીઓને પણ હું શક્તિ એમ કહું આપીને, છું, હું પિતાજીઓને એમ શક્તિ કહું, આપીને આ તેને આવડો મોટો સનાતન ધર્મ હોય અને આવડો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય હોય. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાય હરખા ન હોય અને સનાતનમાં બધાય નો હરખા હોય. બધાયને આવે જ છે ને 12 ભોપાડા, તો એમાં બાંધવાનું ન હોય. જેની ભૂલ હોય ને એને કહેવાનું હોય. અમુકનું, તમે તો ડોક્ટર, તો તમારે તો આમ બધાને એક જૂથ રાખી અને જેની સરકાર હોય એને સાથ આપણે આપીને કામ ન કરી દેશના ને સમાજના. આ હાથે હિન્દુ ને બધા એકાબીજા ઝળગડીને શું લેવા આ કરાવો મેં છો કોઈ બધા? દાડો એક વખત આટલા વખતમાં મેં તે મને કોઈ દાડો સાંભળ્યો, પણ આ હદ પણ થઈ હું ગઈ હમણાં ત્યારે હું સાંભળું બોલું. એટલે જ મારે બોલું. તમને ફોન કરવો પડ્યો ને મેં પછી કહેતા નહીં કે દીકરી બાપની સામે પડી. તમે મને એમ હા. કે હું તારા બાપુ તો બાપને દીકરી કઈ અગે?
પણ મેં કઈ ના પાડી તને તારો ફોન હું બહાર હતો મેં ના એમ નહીં પણ તમે પછી હવે મને મારા જો પેટમાં પાપ મારી હોત હે ને ને હું સાંભળી લ્યો તમને ખબર ને કે હું મારા ભગવાન માટે જ જીવું છું પછી એમાં સામે કોણ હું કાંઈ નહીં જો પણ તું એવું મારે કે મરવું મારા પડે ને પેટમાં તો પાપ હવે હોત મને પસંદ છે ને મારી બધી વેચાઈ જતી હોય ને ભગવાન સ્વામિનારાયણ માટે તો ભલે વેચાઈ જાય હું હવે હે ને જે ગાડું બોલ્યા હે ને હું એક કઈ નહીં છોડું કોર્ટના ધક્કા ખવડાવવાની છું તમારે જોવું હોય જોજો ભલે મારે 50 ધક્કા થાય હું આ કામ માટે હવે નવરી થઈ જઈશ હવે હે ને મારું આમ ભાઈ તો અમે જ્યારે હોય ત્યારે કોક સ્વામી કરે એટલે ભગવાનને ટાર્ગેટ કોક સ્વામી કઈક કરે એટલે ભગવાન એલા જે કરે એને કયો ને અમે સ્વામીને કેવા જાય છીએ કે સ્વામી તમે આમ બોલો અમે હું તો કોઈને માનતી જ નથી ભગવાન સિવાય અને સ્વામિનારાયણના સંતો એમાં બધાય હરખા હોય કેટલા સંતો જ્યારે હોનારત દેશ ઉપર આવે તો પેલી સેવા એની હોય છે અને એમ કે મફત અરે આ વડતાલમાં કાઉન્ટર નથી દવાનું જોજો આ દેશ માટે કેટલા નિર્વિષની છોકરા ઉભા કરે છે નહીતર આ એક દિવસ દેશની પાછલી પેઢી છે ને પથારી ફરી જાહે ઈ તો બધા જોવો તો એમ કહું 5 વ્યક્તિ હરખા ન હોય જે બોલે છે એને તમતારી એના નામ લઈને બોલાય વિગતવાર નામ લઈને બોલાય તો બીજાય સાથ આપે અમારા જેવાય સાથ આપે કે ના સાચી વાત છે અલા અત્યાર લગી નામ લઈને જ બોલ્યો છું ના જ્યારે સ્વામી ભગવાન સીધું સ્વામિનારાયણ ઘનશ્યામ પાડે અરે મારો ઘનશ્યામ કેવા જાય છે આ બધાને કામ બોલો હું એમ કહું મારે 5 છોકરી હોય મારા 5 છોકરા એક બગડે તો મારે એકને કહેવાય 5 ને નો ધોકાવાના હોય એવું નથી તમે નથી સમજતા દીકરા હું જ છું હું બહુ બધું સમજેલી છું હું એમ કહું કોઈ પથ્થરમાં હે ને એ ગમે ને માનતા હોય ને એનું નામ આપ્યું હોય ને તો આપણે એ પથ્થરને ગાળું દેવા ન જવાય એના માટે એ આસ્થાનું કેન્દ્ર છે અને 25-26 આર્ટિકલમાં બધે 24માં લખેલું જ છે કે કોઈ પણ સ્વતંત્ર દેશ છે કોઈ પણ ને કોઈ માની અગે છે તો એની આસ્થામાં આપણે ગાળું ન દેવાય પણ એમ નહીં પણ તો એને એની આસ્થાના કેન્દ્રને ગાળું ન દેવાય જે જેવું કરતું હોય ને એને કહેવાય એ જ વસ્તુ હોય તો અમારી બી તો આસ્થા છે ને તો હું ઈ જ કહું છું તો હું બોલું ને તેદી તમ તાર મને કેવા આવજો નામ લઈને કહેવાનું હું બોલું ને તેદી એમ કે તો મારા આખા આ સેવાના મારા ભાઈઓ બહેનો એમ ન કહેવાનું હોય મને જ કહેવાનું હોય મારો કહેવાનો અર્થ ઈ જ છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને એકને રહેવા દો ત્યાં અમારી લાગણી દુભાઈ છે મારે હજારો બહેનોના ફોન આવી ગયા બેન એક આકલ કરો એટલે આપણે હવે બધાય પાસે માફી મગાવી મેં કીધું તો આપણામાં ને એનામાં હું ફેર માફી મગાવશું તો મેં કીધું એકવાર જા દ્યો હવે કોઈ સ્વામિનારાયણ નું ભગવાનને ગાળું દે એટલે હવે ઓછું નથી ઉતરવું ભલે હું તો એના માટે જ છું ખપી જવા માટે જ હવે ઈ તો હું હવે નહીં સહન થાય હવે આ તો એક સાધુ ભૂલ કરે એટલે હારા સ્વામિનારાયણ ભગવાનને ગાળું દેવાની ભગવાન મારો કેવા જાય છે કે સ્વામી તમે આમ કરો અમે નથી અમે એવા સ્વામી હોય ને અમે નથી માનતા પંચવર્તમાન યુક્ત હોય અમે એને જ માની છીએ લ્યો આ મેં સેવાનું એટલે જ આ ચાલુ કર્યું હોય ને તો એટલે જ કર્યું એક તો તમે તો ડોક્ટર ના દરજાના તો તમારે આટલું તો સમજવું જોઈએ ને એટલે બેટા મારા માથા પરથી પાણી ગયું હોય ને તારે હું બોલ્યો પણ માથા પરથી ગયું હોય તો ભગવાન ઉપર ન જવું જોઈએ હું એમ કહું છું જે બોલ્યા હોય તો તમારામાં એનામ શું ફેર તમારામાં એનામ શું ફેર બરોબર છે દીકરા તારી વાત સાચી છે પણ આજે અમારી આસ્થાઓનું શું આજે જે પણ હું તમારી આસ્થામાં હું નથી બોલેલી જયારે ઓલું શિવ નું અપમાન કર્યું હતું શિવ ભગવાન નું ઓલા કઈક અમેરિકા વાળા બોલીને સાધુ ત્યારે હું નહોતી બોલી અત્યાર સુધીમાં અમારા સાધુને કોઈએ કીધું હોય ને જેમ ફાવે એમ તો પેલી હું છું મને ખબર છે તું પેલે છોકરી માટે બી બોલી હતી તો પછી એમ નહીં હું સાચું હોય ને ત્યાં એને કહી છે પણ હું એમ કહું છું કે મારા ભગવાન કે સત્સંગી ત્યાં કેવા જાય છે આ તો આખા સત્સંગ સમાજને ટાર્ગેટ અને ભગવાનને ટાર્ગેટ અમે બધા એને કેવા જાય છે અમે તો ત્યાં સુધી કહી છે કે નો ખબર પડતી હોય ને તો ધોતિયા ઉતારીને ઘેરે વહી જવાય તો એમાં તમે આખા સંપ્રદાયને ભગવાનને ટાર્ગેટ કરી દો જો ભગવાનને અને આખા સંપ્રદાયને રહેવા દેજો જે સંત બોલે ને તમ તારે એને તમારે છૂટે બધાને હું તો આ ચોખ્ખું કહું તમારી જેમ આ બધાની ઓલી કમિટી હોય ને એમાંય કેજો કે એમાં ભગવાનનો દોષ નથી નહીતર હવે હું કોઈનું નથી સહન કરવાની બસ આ છેલ્લી ને પહેલી વાર મારા માટે છે